ભાબર મુકામે દિવ્યાંગ સર્ટિફિકેટ માટેનો કેમ્પ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16/1/2025 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભાબર મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા, જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગના આશરે 250 જેવા કેસ જોવામાં આવ્યા હતા અને જેઓને જે પ્રમાણે દિવ્યાંગતા હોય એ પ્રમાણે એમને ટકાવારી પ્રમાણે સટી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સ્ટાર ન્યૂઝ 7 ભાબર. બાબાભાઈ દેવજીભાઈ માળી ધનાણાનો વતની છું ને અમે ભાભરમાં અહીંયા આવ્યા છું, બરાબર. ને મને વધુ સારું મળી ગયું. ડૉક્ટરો બધા કેમ્પના માણસો બધા સારા હતા એટલે અમને જલ્દી કમ થઈ ગયું. અમારે શું તકલીફ હતી? તકલીફ હાથની તકલીફ હતી એટલે અમને સર્ટિફિકેટ કાઢી આવ્યું. જમવા માટે નાસ્તો આવ્યો અને પાણી પીવાની બધી વ્યવસ્થા હતી. બધા પેશન્ટોને કમ્પ્લીટ કમ થઈ ગયું. આજરોજ સરકારી હોસ્પિટલ ભાબર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગોને પ્રમાણપત્રો આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સંદર્ભે માનનીય એમએલએ સાહેબ સ્વરૂપજીભાઈ ઠાકોર સાહેબ, પછી મામલતદાર સાહેબ તેમજ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સંદર્ભે હાલ સુધીમાં ટોટલ 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે. સૌપ્રથમ એમનું શારીરિક અને માનસિક જે ચકાસણી કર્યા બાદ તેમને ટકાવારી નક્કી કરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે. આ પ્રમાણપત્રો વડે તેમની આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને યાત્રા એ બાબતે અનેક પ્રકારના લાભો તેમને મળશે, જે સારી બાબત છે. શું નામ સાહેબ તમારું? ડૉક્ટર પ્રમોદ કુમાર એચ પંડ્યા.